મિત્રો વેલકમ, સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગ વિડીયોમાં। તો મિત્રો આપણે ઘણા દિવસે વિડીયો બનાવીએ છીએ, લગભગ 2 અઠવાડિયાથી વિડીયો નહોતા બનાવતા, પણ આજે આપણે હવે વિડીયો બનાવીએ છીએ અને આ વિડીયો સ્પેશિયલ આપણે રેસીપી ઉપર બનાવીએ છીએ, એટલે કે રસોઈનો બનાવીએ છીએ અને એ પણ લીલી હળદરનું શાક। તો લીલી હળદરના શાક બનાવવા માટે જુઓ આપણે આ બધું મટીરિયલ લઈ લીધું છે। આ સમારવાનું છે આદુ, લીલી ડુંગળી છે, ટામેટા છે, વટાણા છે, પછી આ લીલી હળદર છોલી દીધી છે, મરચાં છે, ધાણા છે, બરાબર। તો આ બધું આપણે હવે સમારી લઈએ અને પછી લીલી હળદરનું શાક કઈ રીતે બનાવીએ છીએ તે તમને બતાવીએ। તો વ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો। મિત્રો આપણે લીલી હળદર ને જે બધું મટીરિયલ હતું એ બધું સમારી લીધું છે। જો તમને બતાવવા લીલી હળદર સીણી દીધી છે, આ છે આદુની પેસ્ટ, મરચાં, ટામેટા, વટાણા અને લીલી ડુંગળી, લીલી લસણ અને આ બધું લીલી હળદરનું શાક બનાવવા માટેનું તૈયાર કરી દીધું છે। બસ હવે શાક બનાવીએ, તો બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો। આખી રેસીપી કઈ રીતે શાક બને છે બધું તમને બતાવશું। મિત્રો આપણે લીલી હળદરનું શાક ઘીમાં બનાવશું અને જો કઢાઈમાં ઘી નાખી દીધું છે અને હવે એને આપણે હળદર લીલી નાખીને શેકી દઈશું। લીલી હળદરનું શાક ઘીમાં જ સારું લાગે, તેલમાં ઓછું તેલમાંય બનાવાય પણ તેલમાં અનુકૂળ ના આવે, ઘીમાં મસ્ત લાગે। તો આપણે ધીમા તાપે અને હળદરને શેકી દઈશું। જ્યાં સુધી એની એકદમ પીળાશ પડતું ના થઈ જાય ત્યાં સુધી હળદરને શેકી દેવાની। તો હળદર કમ્પ્લીટ શેકાઈ ગઈ છે અને આ હળદર કમ્પ્લીટ આ રીતે શેકાઈ જાય પછી એના અંદર આપણે વટાણા એડ કરશું અંદર। હળદર ભેગા વટાણા ટોટલ શેકાવા દેવાના થોડા ટાઈમ સુધી, બરાબર। આ વટાણા શેકાઈ જાય પછી આપણે બીજું લીલી ડુંગળી, લીલું લસણ એ બધું, ટામેટા એ બધું એડ કરવાનું। પણ લસણ વટાણા ટોટલ શેકાવા જોઈએ બધે બધા હળદરની સાથે। તો મિત્રો જો વટાણા કમ્પ્લીટ શેકાઈ ગયા છે હળદરના સાથે। તો હવે એના અંદર આપણે એડ કરશું ટામેટા, પછી આપણે એડ કરશું લીલી ડુંગળી, લીલું લસણ એ બધું। પછી આપણે એને મરચાં એડ કરશું, લીલા કાપેલા મરચાં અને આદુ લસણની પેસ્ટ સાથે। તો આ રીતે બધું મિક્સ અંદર કરી નાખવાનું। અને આને હવે ધીમા તાપે
થોડું ચડવા દેવાનું. આ બધું વસ્તુ મિક્સ થઈ જાય, વ્યવસ્થિત ચડી જાય પછી આના અંદર આપણે મરચું છે, મીઠું છે, એ બધું ગરમ મસાલો એડ કરવાનો બાકી છે હજુ. એ બધું આપણે પછી એડ કરશું. મિત્રો આપણે એક આ મરચું અંદર એડ કરશું જેથી કંઈ થાય નહીં આપણી આ શાક લીલી હળદરના શાકને. તો ગાઈઝ આપણે આ બધું ટોટલી હવે મિક્સ થઈ અને કમ્પ્લીટ ચડી ગયું છે. અને આના અંદર આપણે હવે એડ કરશું મરચું, મીઠું, ગરમ મસાલો ને એ બધું એડ હવે કરશું. તો જો આના અંદર આપણા શાક પ્રમાણે મરચું નાખવાનું. હળદરના શાકમાં હળદર ના હોય. મીઠું, આપણે શાક પ્રમાણે એના અંદર મીઠું એડ કરશું. ગરમ મસાલો અને આ બધું એડ કરી અને આપણે એને બરાબર મિક્સ કરી દઈશું. આ રીતે બધું મિક્સ કરી અને એના અંદર આપણે એડ કરશું પાણી. આપણે એને ધીમા તાપે ચડવા દઈ અને ઢાંકી રાખશું થોડો ટાઈમ. હવે આને આપણે થોડો ટાઈમ ચડવા દઈશું ધીમા ગેસે. ગાઈઝ આપણે હળદરનું શાક બની ગયું છે. જુઓ આપણે હવે આપણે અંદર એડ કરશું દહીં અને ધાણા, લીલા ધાણા. બધા અલગ અલગ રીતે શાક બનાવતા હોય છે કે અમુક માણસો વચ્ચે દહીં એડ કરે છે, પણ આપણે લાસ્ટમાં જ દહીં એડ કરશું. આપણે આપણી રીતે શાક બનાવીએ છીએ, બરાબર. જો આ બાજુ બાજરીનો રોટલો અને આ લીલી હળદરનું શાકનો આજે ઘરે પ્રોગ્રામ છે. આ રીતે દહીં નાખી અને એની અંદર મિક્સ કરી દેવાનું. હવે અંદર એડ કરશું લીલા ધાણા. લીલા ધાણા અંદર એડ કરશું. હવે અંદર આપણે લીલા ધાણા એડ કરશું.
જો આ બાજુ હવે રોટલાનું કામકાજ ચાલુ છે. રોટલો ચડે છે. રોટલો થોડોક દાજી ગયો છે આ શાક માટે થઈને, પણ કશો વાંધો નહીં, સહેજ જ દાજ્યો. આ રીતે આપણું શાક બનીને તૈયાર થઈ ગયું, લીલી હળદરનું શાક. અને 2 મિનિટ માટે આપણે હવે ઢાંકી દઈશું. 2 થી 5 મિનિટ થઈ ગઈ અને આપણું લીલી હળદરનું શાક બનીને તૈયાર થઈ ગયું. અને જો આ ઘી આ બધું મિક્સ થઈ ગયું છે. તો આપણું લીલી હળદર અને આ બાજરીનો રોટલો, આજે ઘરે પ્રોગ્રામ છે તો લીલી હળદરનું કોઈએ શાક બનાવવું હોય તો જુઓ આ રીતે બનાવવાનું. બધા પોતપોતાની રીતે બનાવે છે. આપણે આ રીતનું લીલી હળદરનું શાક બનાવ્યું છે તો આ રીતે બનાવાય. જો લીલી હળદરનું શાક બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયું. તો ગાઈસ કમ્પ્લીટ હળદરનું શાક બની ગયું છે, લીલી હળદરનું શાક. અને હવે બસ ખાવા જ બેહવું છે. તો તમે હવે બતાવું કે જો આ લીલી હળદરનું શાક અને આ બાજરીનો રોટલો હવે આપણે ખાઈ લઈએ. બરાબર, ઘણા દિવસથી ઈચ્છા હતી કે લીલી હળદરનું શાક ખાવું છે, તો આજે આપણે બનાવી દીધું. તો મિત્રો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો.